વંદુ એ જગદીશને અને હું પણ વંદુ એ જગદીશના જગદીશને. મંચ ઉપર તેમજ સામે બેઠેલા તમામ મારા વડીલો, આ બધાને હું પ્રણામ કરું છું. બધાએ બોલ લીધા પછી જેમ જગદીશભાઈ 11માં નાપાસ હતા ને પછી તેણે 11 પૂરું કર્યું, 12 પૂરું કર્યું, ગ્રેજ્યુએટ થયા, પણ હું 9 થી પાછો ફરી ગયો. 9માં ધોરણ પાસ કર્યું, 10માં 2 વિષયમાં ફેલ થયો. પછી આપણે નક્કી કર્યું કે જેમાં ફેલ થાય એમાં બીજી વાર પ્રવેશ કરવો નહીં. પણ જો એ 10 પૂરું કર્યું હોત તો પછી આગળ હાલત. પણ મારી ભાષા પણ વ્યાકરણ સાથે શૌચના ભાન સાથે નહીં હોય અને સમાજને સમજાઈ જાય એવું બોલું છું. એ આપ બધાના આશીર્વાદ છે. એટલે સામે બેઠેલા એવા વડીલો છે કે જેને સાંભળવા માટે દુનિયા તલકતી હોય, આજે એ જગદીશના કાર્યક્રમમાં જ્યારે બધાએ પધાર્યા છો ત્યારે આ બધાને હું કોટી કોટી પ્રણામ કરું છું અને જગદીશભાઈ વતી આવકારું પણ છું. અને વાત પૂજ્ય ભાઈશ્રીએ પણ મોબાઈલમાં આપણને આશીર્વાદ આપ્યા. જા સાહેબ સારું બોલીને, એ તો સવાલ નથી. તુષાર દાદા શેમ્પૂને દોષ દીધો છે, પણ જીવન જેના એવા ઉજળા હોય ને એને વાળે તે ધોળા થવાની ઉતાવળ કરતા હોય છે કે અમે હું કામ કાળા રહીએ, ભલા માણા અમને તો હવે ધોળા કરો. સાયરામભાઈ એને પણ આનંદ કરાવ્યો અને રાવલ સાહેબનો સવાલ નથી. અને હજી લહેરી સાહેબને આપણે સાંભળવાના છે. પણ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા જગદીશભાઈ, અહીંથી વારંવાર કોઈ કહેતું હોય કે બ્રાહ્મણ દાન આપે. હું એક આયરના દીકરા તરીકે ને એક ગામડાના માણસ તરીકે બ્રાહ્મણને જે ઓળખું છું, સાહેબ મારા ગામમાં શિવશંકર લાલજી ભટ્ટ, હું એવા ગામમાં રહેતો હતો અને હજી રહું છું. હજી ત્યાંથી મકાન કાઢી નથી નાખ્યું, હજી ત્યાં રોકાવા જાઉં છું ને રહું છું ત્યાં. કે કોઈ અમારા ગામમાં બીમાર પડે ને સાહેબ, અને ડોક્ટર એમ કે ખીચડી અથવા દાળ ભાત ખાજો, અને કાયમી માટે અમારા કમળામાં ગોરદાદાના ઘરના સાયરામભાઈ પર ડે 5 જણાને થાય એટલી ખીચડી એની ઘરે વધારે રાંધતા એમાં કોઈ સવાલ નથી. શું કામ કે ઘરે ખીચડી ના કરી શકાય એટલે કે દાળ ભાત કરતા આવડે ને. આમ બધા ખેડૂત પણ કે જાવ ને ગોરની ઘરેથી લઈ આવો ને ન્યાલી ખીચડી, અને ઘરેલી બરણી લઈને કોઈ પણ આવે ને એમ કે માં અમારા દાદા એક બીમાર છે ને, મને આમાં દાળ ભાત ગયો. અને ત્રીજી વાત કે આ શરીર છે એમાં બ્રાહ્મણનો ભાગ કયો છે એનો મને કોઈક જવાબ આપો. એટલે બધા પાસે ખબર, મુખ હું રાખે છે મને કયો હાલો. મુખ જે દે છે, આ મસ્તક જે આપે છે એ શરીરમાંથી કોઈ આપી શકે એવું છે કોઈ? તમે ગાંધીગીરના મહેમાન થાવ અને અમરીશભાઈ માખણ આપણે ચોળીને ખાધું હોય અથવા તો રોટલા ઉપર નાખ્યું હોય તો તમે સાબુથી ધોવો ને ત્યારે એ ચીકાશ જાય એવું ગીરનું માખણ હોય. પણ એ જ માખણના લોંદા તમારી જીભે તમે ચાટ્યા હોય, ખાધા હોય તો કોઈ દેવું બન્યું કે આને સાબુથી પાવડરથી ધોઈ નાખો મારી જીભ ચીકણી થઈ ગઈ? સાહેબ સંઘરો ન કરે એ જ બ્રાહ્મણ છે. ભલા મને એ જગતને આપતો જ જતો હોય. પછી વાણી આપે, વેદ આપે, અરે દ્રષ્ટિ આપે,
સારો હુકમ આપે, કારણ કે મગજથી જ હુકમ થાય. જેને આપ્યું જ ન હોત તો શાસ્ત્ર ક્યાંથી બન્યા હોત? જેને આપ્યું જ ન હોત, આમાં બડી પડી मैदान में खेलन सो ले जाए, नहीं किसी के बाप की जीते सो ले जाए. એમ મારા અર્થમાં કેવું હોય તો એટલું કહી શકું કે આમાં જગદીશભાઈ જીતી ગયો, એને મેદાન મારી લીધું. અને તમારો ટાર્ગેટ તમે 11 કરોડ નો કરવાનો છે. અને અમને, હું તમને દરેક કલાકારો ત્યાં બધા બેઠા એના વતી હું તમને એમ કહું કે એક જ વર્ષમાં ભેગા કરવા હોય ને તો અમને હુકમ કરજો. તમારા માટે જેટલા પ્રોગ્રામ કરવા હોય ને એટલા અમારી તૈયારી છે. અમને હુકમ કરી દેજો કે હવે આપણે ભેગું કરી નાખવું છે, ગાયે ઘા ગોબો ઉપર લેવો છે. આ નરું સત્ય છે સાહેબ. દેવું ને એ નાની માના ખેલ નથી. કાંઈક નો સાંભળીને ગ્રહણ કરવું ને એ નાની માના ખેલ નથી. ધૂતરાષ્ટ્રને નીંદર ન આવે ને રાતે વિદુરને બોલાવે કે ઊંઘ નથી આવતી ભાઈ. આ વિદુર નીતિનો પાયો નખાણો. આખી રાત સમજાવ્યું તમે રાજા કહેવા, તમારે આમ કરાય ને તમારે આમ જીવવું જોઈએ ને તમારે આમ રહેવું જોઈએ. પરોઠીએ કીધું વિદુર તું હુઈ દાદા. કેમ થાકી બધી મને ખબર છે, પણ દુર્યોધન સામે આવે તો બધું તારું બાપ ભૂલાઈ જાય. મને પુત્ર મોહમાં બધું ભૂલાઈ જાય. એમ બધાને દાતાર થાવ પણ બંડલ હાથમાં આવે તો બધું ભૂલાઈ જાય. કેમ દેવાય? બધાને ખબર છે કાંઈ હારે આવવાનું નથી, આપણું અહીંયા પીડ્યું રહેવાનું છે. બધાને ખબર છે, પણ ખિસ્સા ઉપર આમ હાથ હોયો જાય ક્યાં જવું, આમ નથી જઈ શકતો. ગોપાલભાઈ ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે હે સંજય, તારથી મોટો છું, પણ મારી અંધતા આ જ છે કે બધી ખબર હોવા છતાં જ્યારે દુર્યોધન મારી સામે આવે પિતૃ મોહમાં, પુત્ર મોહમાં પિતૃ બધું ભૂલી જાય છે. કોને નથી ખબર? પ્રસ્તાવના ધૃતરાષ્ટ્ર કરે ગીતાજી, નષ્ટો મોહ કરીને અર્જુન નીકળી જાય. આનું હું કરી લ્યો તમે જો. ગીતાનું સ્ટાર્ટ કોણે કર્યું? જાણવાની આકાંક્ષા બીજાને છે, એ જાણી લે. મને તો એ થાય કે સંજયને વચ્ચે રોકી જ નહીં ક્યાં કે સંજય લઈ લે ને રથ, આવો વિરાટ થઈ ગયો હોય તો હાલની ઘડી એની સામે વયો જાવ તો યુદ્ધ જ ક્યાં થાય? સાંભળવાની પ્રસ્તાવના કોક મુકતો હોય છે અને નષ્ટો મોહ અર્જુન જેવો કરીને નીકળી જતો હોય છે, અને છતાં પાછો વીરવરી બનતો હોય છે. એક મુદ્દામાં આનો સમાજ ખરેખર જગદીશભાઈ જે સંકલ્પ કરો ને સારા સંકલ્પ, આ જગત એટલું બધું સારું છે. તમારા સારા સંકલ્પ સાથે જગત જોડાય ને જોડાય. એમાં કોઈ અને છે બધાય આ કેવા ખેડાણ બધાય કર્યા છે સાહિત્ય જગતમાં. સાયરામભાઈ અમે જ્યારે મળીએ ત્યારે આમ તો રાતે સાહેબ અમથા ફોનમાં ભેગા થઈ જાય ને તોય પછી હુઈએ નહીં કઈ. હવાણ કરી લેવાની, હુઈ ગયા એટલે મરી ગયા. જેટલું નીંદર માં ગયું એટલું. પણ જગદીશભાઈ 100% કહું કે હું અમેરિકા પણ સાથે હતો ને મેં ત્યાં જોયું, અને હું તો જાહેરમાં મંચ ઉપરથી સાહેબ હું બોલ્યો છું કે જગદીશ ત્રિવેદી કરે છે એવું બીજું કોઈ નથી કરતું, એમાં સાથ આપજો. જાહેરમાં હું બોલ્યો છું. એ મળે છે ત્યારે નમસ્તે કરું છું નહીં, મને મોજ જ આવ્યા કરે. જગત બહુ સારું છે. શાહબુદ્દીનભાઈ ને તમે જાહેરમાં ગુરુ તરીકે કયો અને એને સ્વીકારો પાછા. આ જાહેરમાં સ્વીકારવું બહુ અઘરું છે. સાયરામભાઈ એક બે વાત કરી, પણ જગત સાયરામભાઈ એટલું બધું સરસ છે ને, તમે જેમ કરો. હું ઘણી વાર જાહેરમાં કહું ને કે તમે એમાં આ જગદીશ છે, જનતા જનાર્દન છે. ઈશ્વરને જનતાને કોઈ છેતરી ન શકે, પણ ઈશ્વરને જનતા કોઈક સારું કરતું હોય ને તો એ તાત્કાલિક હાજર થાય ને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પાછું જ્યારે જેવી જરૂર પડે એવી. પ્રહલાદ વખતે અવતાર લેવાનો સમય નહોતો યાર. અવતાર લે, મોટા થાય, લીલા કરે, તા તો હરણાકસ ગમે એ કરી નાખે. તો સાહેબ એના માટે બિલકુલ જન્મ લેવાની તૈયારી ન કરી, થાંભલા બાલી પ્રગટ થઈને આવી ગયો, લે આવી ગયો તારે આમ. વાળ બાળનું કાંઈ ઠેકાણું નહીં, એમ નામ ડાયરેક્ટ એ આવી જાય. પછી કઈ એમ ન કે હું જન્મ લઈ લઉં,
હું અહીંયા આવું નહીં, જરૂર પડશે એમ જગતે તે તમે સારું કરશો ને તો ઈ જગદીશ છે, જગત ઈ પણ, અને ઈ તમારી દિવાલ ફાડીને બહાર નીકળશે કે આવ દોસ્ત અમે તારી સાથે છીએ, સારું કરો બસ. હમણાં અમારા પ્રોગ્રામમાં એવું થઈ ગયું, એક બે વાર મોટી વાયડાની વાત તમે ન કરીને તમે કલાકાર જ ન કહેવાય. બોલો ભૈયા આવજો ને કાળી રાચે અમે બેઠું ઊભા છીએ ને અમે આમ હું કામ એ તમે ધીંગાણું કરવા નીકળે છો, પ્રોગ્રામ દેવા નીકળે. હા, અતિશય અલંકાર હોઈ શકે. અને રાણો પ્રતાપ પછી 72 કિલોનો ભાલો, હું કામ એમ 82 કિલો ને 82 કિલો હું કામ બખ્તર 72 કિલો હું કામ એમ હું કામ પ્રતાપને તોડવા દો. પણ અતિશયમાં એમાં બરાબર રૂડું લાગે. ત્યારે જો એટલો વજન ન મૂકીએ તો આપણે રાણો હારો ન લાગે. શું કામ? જેને હિન્દુસ્તાનની શાન બાન રાખી છે. એટલે એવા મોટા થશો ને તો 100% નહીં હોવ ને એની કરતા દુનિયા તમને અલંકાર લગાડશે. આનાથી જગત બીજું શું સારું હોઈ શકે? નકર મહારાણા પ્રતાપનું બખ્તર 11 કિલોનું, પણ એને એવડું મોટું કામ કર્યું તો સાહેબ એની એક પણ વસ્તુ આપણે હળવી નથી રહેવા દેતા. આ જગત છે, આ કવિઓ છે કે એનું બખ્તરે હું કામ 11 નું, એનું 72 હોવું જોઈએ. 72 કિલો કા આ જગત. એક બાપા પાસ ભોળું જગત છે, ભોળું બહુ છે, અને ભોળું બહુ છે એ માટે કહું કે બહુ એટલે બહુ છે. એક બાપા બસમાં જતા હતા, જમાડલો બેઠો આપડી બે જેવો, આપડી એવો ન કહેવાય પણ હારો એમ આપણથી. ના, મને આવી વ્યક્તિઓને આ વચ્ચે વિશે બોલવાનો આનંદ એ માટે આવે કે સાહેબ મારું બેંક બેલેન્સ જોઈ લેવાની છૂટ છે. કોઈ વર્ષ દિવાળી આવે એટલે 0 જ હોય. ભેગું કરીએ તો પીડા છે ને. અને મારા 2 છોકરાને ખબર છે કે બાપો કાંઈ વાહે વધવા દેવાનું નથી. ભાઈ જે અમરીશભાઈ ના વખાણ કરે ખોટી વાત નથી સાહેબ. આ વ્યક્તિએ કોરોનામાં તો કીટો આપી જ છે. 7000 ઘરે તો ટિફિન જતા પર ડે, ટિફિન તૈયાર કરીને સાહેબ, કન્ટેનરો. કીટો તો ગઈ, કીટો 35000 કીટો આપી માણસ. એના વખાણ ખોટા નથી કરતો, પણ આવા આ બધા ન્યાલી ભેગા થઈને અહીંયા શું કામ એના બિરદાવા આવ્યા કે જેનામાં જે દાતારીનું તત્વ પડ્યું હોય અને ઈ દાતારનું સન્માન થતું હોય અને એનું પુસ્તકનું વિમોચન હોય તો ઈ દાતાર ઘરે બેઠો ન રહે સાહેબ. ન્યાલી ઉલ્લી ને અહીંયા આવે ને આવે. પક્ષપાત નથી આમાં, ગ્રહણ. અને સાહેબ વાવાઝોડામાં એનો તાતનો સાક્ષી છું. સાયરામભાઈ 85 લાખ રૂપિયા પોતાના એને વાવાઝોડામાં વાપર્યા છે. 85 લાખ. અને નિઃશુલ્ક હોસ્પિટલ જે અત્યારે બનવા જઈ રહી છે મારા લેરી સાહેબના સાનિધ્ય એના નેતૃત્વ નીચે, દાન ઈ કરે, નામ અમારા નાખે સાહેબ. આ વ્યક્તિઓ એટલે જરૂરી છે આવા સમાજના માણસો. એટલે ઓલા બસમાં ઈ દાદા બેઠા, એમાં એક જણો આવ્યો પડખે બેસી ગયો. નમસ્તે દાદા, બેસી શકો છો? યસ બેટા, આવો, બેસ. થેન્ક યુ દાદા. આખી બસ ખાલી છે પણ દાદા ઘણી જગ્યા ઘણી સીટો ખાલી છે, પણ આપને જોયા એટલે એમ થયું કે આવા વડીલની બાજુમાં બેસીએ તો આપણને થોડી ઉર્જા મળે, થોડું જ્ઞાન પણ મળે ને દાદા. તા તો દાદો સમાજ છે ને, મીણબત્તી ઓગળે એમ ઓગળી ગયો. ક્યા બાત હૈ. યુવાનો ભલે આગળ ગયા છે પણ એકચ્યુઅલી વડીલોને જે માન આપે છે, વાહ વાહ બેટા, વેલકમ, તારું સ્વાગત, બેસ બેટા બેસ. વાહ દાદા, આભાર. મને એક વડીલ સાથે બેસવાનો અવસર મળ્યો, કારણ કે 60 વર્ષની વ્યક્તિ સાથે બેસીએ તો 120 વર્ષનું જાણવા મળે, અને દાદા તો તમે 85 ના છો, મને 160 વર્ષનું જાણવા મળશે, આનંદ આવશે. એમાં ટિકિટ માસ્તર આવ્યો, ટિકિટ કરતો. બાપા ટિકિટ તાતો નહીં, હું આપું છું.
યુવાનો બેઠા હોય અને વડીલોની કોઈ ટિકિટ લે, નહીં હું આપે, અરે કે દીકરા નહીં નહીં બાપા મારા હમ બાપાની ટિકિટ લઈ લીધી. પછી તો બાપા તો હાવ આપણે ભોળોય સમાજ એટલો હાવ ઢેફૂત થઈ ગયો. બાપા ક્યાં વાત હે, ઉચ્ચ ઘરનો બાળક છે, ઉચ્ચ ગુરુ પાસે ભણેલો છે, સંસ્કાર વાળો છોકરો છે. વાહ બેટા બહુ મજા આવી, વાહ. છોકરો ટ્યુશન આવ્યું, છોકરો ઉતરી ગયો. ઉતર્યા પછી ખબર પડી ખીસું ઉપડી ગયું બાપાનું. અને બાપાનું તારી ભલી થાય મીઠુડા, બાપા પાસે મીઠું મીઠું બોલીને ખીસું ઉપાડી લીધું. બાપાને જો હવે ભેગો થાય એટલે આ વખતે તોડી નાખું સાલા. સમય ગયા હતા તો એકવાર ભેગો થઈ ગયો કે ઈ જ છે, અને ખીસું કાપી જાય ભૂલાય. તો બાપાને જોઈ ગયો, બાપા થેન્ક યુ બાપા, મારે જરૂર હતી. અને બાપને થોડું મારે પૂછવાનું હોય, એના ખિસ્સામાં લઈ જ એકીને, અને બાપા મારે એક જરૂરી કામ હતું એટલે મારા બાપ આમ જો માફ ન કરે ને મારા ગળાના 15 દીમાં પાછા ન આપું તો આમ જો ઘૂગલો નહીં બાપા, એમ કરીને બાપાને બધ ભરીને રોવા મળ્યો, ગળે ભેટી ગયો. બસ મારો દીકરો બસ, મને ખબર હતી ઉચ્ચ કુળનો આદમી નીચા કામ કરે જ નહીં બેટા, મને ભરોસો હતો. છોડી દે મારો દીકરો, છોડી દે. શાબાશ શાબાશ, ઓકે ઓકે દાદા ઓકે. હુયો ગયો. પછી ખબર ડોક મળી શાનું પડતો ગયો. આવો સમાજ ભોળો છે. આ 5-5 વર્ષે આવે હાવડા બધા આમ કરે. નહીં પણ હવે સાંભળજો, હવે સાંભળજો, હવે સાંભળજો. એટલે આમાં સારા જ છે પાછા બધા. 185 સારા ગોજ્યો જ તે, પણ 185 વગરના વધારે ઉભા રહી છે ને એનો ગોબો ઉપાડ લેજો. એમ નહીં, ઘણા જાહેરાતો કરે કે અમે આ બધું મફત આપજો, એટલે બાપુજીનું ઘરેથી લઈને આવ્યા છીએ બધા, અમે ફલાણું મફત આપશું સમાજને. એટલે તમારા બાપુજીનું છે, તમે શેને જોઈને જાહેરાત કરો? સમાજને મજબૂત કરવાની તાકાતની વાત કરો યાર, એને જોડવાની વાત કરો, એને જ્ઞાતિમાલી બહાર કાઢીને એક ગુજરાતી બનાવવાની વાત કરો, એને ભારતીય બનાવવાની વાત કરો, અને જ્ઞાતિવાદથી છોડો, પર કરો એ બધા. મોદી સાહેબ ગમે સાહેબ, એનું કારણ આ છે જ્ઞાતિવાદથી પર છે. મોટો મેસેજ માણસ આપ્યો. જે સમયે જ્ઞાતિવાદ ઉપર આખું રાજકારણ હાલતું હતું, તો એ માણસ આવીને પહેલી વસ્તુ તો એ સાબિત કરી જ છે કે હાલો મોદી કેટલા ભાઈ ભારતમાં, ગુજરાતમાં. ના, તમારામાં પાવર હશે, તમારામાં કરવાની ક્ષમતા હશે તો વાત એ છે સમાજ તમારી સાથે જોડાશે. એ કોઈ જ્ઞાતિવાદ નહીં કરે, સમાજ તમારી સાથે જોડાઈ જશે સાહેબ. એમ જગદીશભાઈ, સમાજ જોડાશે. અને 11 કરોડનું જેદી હકીકત એ તો થશે જ. તમે એક પ્રવાસમાં જો 2.25 કરોડ લાવ્યા, એમાં 2-3 પ્રોગ્રામમાં હું સાથે આપણે અમેરિકા, પણ ધકાઈ ન ખાવા હોય અને ટાર્ગેટ પૂરો કરી અને નિવૃત્તિથી મોજ કરવી હોય તો સાથે, તો સાહેબ અમારો વાયદો છે કે અમે તમે કહો ત્યારે અમે એ બધું દેવા માટે તૈયાર છીએ. મેં 3 મિનિટ વધારે લીધી પણ આ ભાભાને પૂરું કરી નાખો. ભાભો કે મારો દીકરો દોરો લઈ જાય, આ વખતે ભડાકે ન દો તો ભાભો નહીં. વૈશમાં એક મારો ફોટો વાયરલ છે, તો મારા એક હાથમાં બંદૂક છે ને એક હાથમાં રામસાગર છે, અને મેં સમાજને મેસેજ આપ્યો હેનાથી મરવું છે. આ બે વસ્તુ મારી નાખે છે, રામસાગર પણ મારી નાખે છે અને બંદૂક પણ મારી નાખે છે. બે અમરે કરે છે. ભાભો બંદૂક લઈને ફર્યો, એમાં ભેગો થઈ ગયો. એટલે કીધું આલ્યો બાપા, આ તમારા રૂપિયા, આ તમારો ચેન, મારે ખરેખર જરૂર હતી એટલે લઈ ગયો, અને બાપા આ તમારું પાછું આપી દઉં. શાબાશ છોકરા, મને ખબર હતી ઊંચા કુળનો આદમી નીચા કરે નહીં કામ. વાદો પણ બાપા હવે એક મારી વિનંતી કે આ તમે લઈ લીધું બધું, એમાં હું છું, મારે તકલીફ હતી ને એટલે, પણ તમારા રૂપિયા એવા હુકન્યાળ ને મને ધંધો સારો થયો, શેન જાલી મૂકીને પૈસા લીધા હતા એને દઈ દીધા, આપણે ટનાટન થઈ ગયા. આજ તમારે મારી સાથે રેસ્ટોરન્ટમાં જમવાનું છે. બાપુ જો જમવા જમી લીધા, અને પછી બાપા જમતા હતા ત્યાં ઓલો ઉભો થયો, બાપા હું જમી લીધો છે, બિલ દેતો જાવ, થોડો હું બીજી છું. કાંઈ વાંધો નહીં બેટા, તું નીકળ. ઈ ગયો. બાપા જમી લીધા તે બિલ ને મુખવાસ બે આવી, 21 જણાનું બિલ. કે ઓલો દેવા ન થયો કે કોણ? બાપાએ જોયું ને તો બાપાના ખિસ્સામાં સાવી નહોતી ને ગ્રાઉન્ડમાં ગાડી નહોતી. ભલા મને આમાં જો
ગોબો ઉપાડીને વયો ગયો. મારો કહેવાનો સૂર ઈ છે કે જગત તો કાંઈક કરવાનું છે, પણ જગતમાં જગદીશની કૃપાથી આવા જગદીશ જે કાર્ય કરે છે એ જગદીશને પણ હું વંદું છું અને ખૂબ 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 ધન્યવાદ આપું છું. આભાર મારા બાપ, આવા કાર્ય અમને બોલાવ્યા, અમને પણ આનંદ થયો. અસ્તુ, જય શ્રી રામ.